नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। વર્ષો જૂની સમસ્યાનો અંત મૌધા શહેર અને તાલુકા મથકનું મૌધા ખાતે નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આજરોજ મૌધા નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ મૌધા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મૌધા મત વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, કપડવંજ ડીવાયએસપી વીએન સોલંકી, વિધાનસભાના 4 મંડળના પ્રમુખ, તાલુકા અને નગરના આગેવાનો સહિત મૌધા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. ગોહિલ, પીએસઆઈ એસ.આર. ચૌહાણ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। મૌધા શહેર ભાજપ સંગઠન તેમજ મૌધા તાલુકા ભાજપ સંગઠન દ્વારા હાજરી આપી આ પ્રસંગને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ભરતભાઈ તળપદા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ, મૌધા। મૌધા પોલીસ સ્ટેશન જે છે એ ખૂબ જૂનું બિલ્ડિંગ છે અને મૌધા ટાઉનની અંદર એવા ગીચ વિસ્તારમાં આવેલું છે કે જ્યાં લોકોને આવવા જવામાં તકલીફ પડતી, પોલીસને પણ કોઈ ઇમરજન્સી આવી હોય બહાર, કારણ કે મૌધા પોલીસ સ્ટેશનના જે અન્ય ગામો છે એ બાજુ કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને પોલીસને જો તાત્કાલિક પહોંચવું હોય તો પણ ટાઉનની બહાર નીકળતા જ ખૂબ સમય લાગતો, રસ્તાઓ સાંકડા હતા, એટલે લોકોની પણ ઘણા લાંબા સમયથી રજૂઆત હતી અને અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી તથા અન્ય આગેવાનોની પણ ખૂબ જ લાંબા સમયથી રજૂઆત હતી કે પોલીસ સ્ટેશન અન્યત્ર જગ્યાએ ખસેડવામાં આવે। સરકારશ્રીમાં પણ આ બાબતની ગંભીરતા લઈ અને અમે જે દરખાસ્ત કરેલી એ બાબતમાં પ્રાયોરિટીમાં લેવામાં આવેલ છે અને અગાઉ ટેન્ડરિંગ પણ થયેલ છે, પરંતુ યોગ્ય કોન્ટ્રાક્ટર ન મળતા કામ આગળ થયેલ નથી। આ વખતે પણ પ્રાયોરિટીમાં આવી ગયેલ છે એટલે નવું પોલીસ સ્ટેશન મૌધાને ચોક્કસ મળવાનું છે, પરંતુ નવું પોલીસ સ્ટેશન મળે એ પહેલાં આપણે જે મૌધાનું પ્રાઇમ લોકેશન કહેવાય કે મૌધા ટી પોઈન્ટ અને મહેમદાવાદવાળા જે 3 રસ્તા છે એની એક્ઝેક્ટ વચ્ચે આપણને પોલીસ લાઇનની અંદર જ આપણે નવું પોલીસ સ્ટેશન જે છે એ હાલ પૂરતું સ્થળાંતરિત કર્યું છે કે જ્યાં સુધી નવું પોલીસ સ્ટેશન ન બને ત્યાં સુધી। અને આ જગ્યા એવી છે કે જ્યાં મૌધા ટાઉનના લોકોને આવવું હોય કે મૌધા પોલીસ સ્ટેશન વિસ્તારના અન્ય ગામના લોકોને આવવું હોય તો પણ સરળ પડે અને આપણો જે સ્ટેટ હાઈવે છે એને બિલકુલ અડીને છે, જેથી કરીને કોઈ પણ તાત્કાલિક મુવમેન્ટ કરવાની થાય તો પોલીસ માટે પણ સરળ પડે। સાહેબ, નજીકના